દિવાળીના તહેવારમાં અમદાવાદના કાંકરિયા ઝૂમાં મુલાકાતીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો। કાંકરિયા ઝૂ અને બાલવાટિકામાં મોટી સંખ્યામાં મુલાકાતીઓ ઉમટ્યા। ધનતેરસથી ભાઈબીજ સુધીના 5 દિવસમાં ઝૂની 70,248 મુલાકાતીઓએ મુલાકાત લીધી। ઝૂને કુલ 30,95,000થી વધુની આવક થઈ। બાલવાટિકામાં પણ મુલાકાતીઓનો બમ્પર ધસારો નોંધાયો। કુલ 1,22,000થી વધુ લોકોએ મુલાકાત લીધી અને 35,14,000થી વધુની આવક બાલવાટિકાના કારણે થઈ। બટરફ્લાય પાર્કમાં 52,000થી વધુની આવક થઈ। અમદાવાદની અંદર દિવાળી હોય કે ઉનાળુ વેકેશન હોય, આપણે હંમેશા જોઈએ છીએ કે કાંકરિયા લેક ફ્રન્ટ, કાંકરિયા જે વિસ્તાર છે એમની અંદર ઝૂ, બાલવાટિકાની અંદર મુલાકાતીઓ મોટા પ્રમાણની અંદર આવે છે અને ટ્રેન વગેરેનો આનંદ લેતા હોય છે। આ વર્ષે પણ દિવાળીના તહેવારોમાં જે રજાઓ આવી એમાં 7 દિવસનું સરવૈયું કરીએ તો 7 દિવસમાં લગભગ 76,78,000 જેટલી આવક થઈ છે અને 2,24,000થી વધુ મુલાકાતીઓએ આની અંદર ભાગ લીધો છે। આની અંદર બટરફ્લાય પાર્ક, નોક્ટ્રલ ઝૂ, ટ્રેન, બાલવાટિકા, વન ટ્રી હિલ ગાર્ડન આ બધા જ એકમોનો સમાવેશ થાય છે। આમ દર વર્ષની જેમ આ વર્ષે પણ મુલાકાતીઓ જે છે અમદાવાદથી બહારથી આવતા એવા અનેક મુલાકાતીઓએ કાંકરિયા લેક ફ્રન્ટની મુલાકાત લીધી છે। આ વખતે એમને નવું નજરાણું બાલવાટિકાના સ્વરૂપમાં પણ મળ્યું છે અને ઝૂ, બાલવાટિકા આ બધાનો એમણે ખૂબ આનંદ લીધો છે।